મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વોશિંગ્ટન ડીસીમાં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સાથે બેઠક. એમએસએમઈ અને કારીગરો માટે વૈશ્વિક તકો વધારવા વોલમાર્ટ સાથે ગુજરાત સરકારની ચર્ચા. VGGS 2027 માટે મુખ્યમંત્રીએ કર્યો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂડ ડિલિવરી સમિટનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને કચ્છ સુધી ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્ય સરકારનો રહેશે સંપૂર્ણ સહયોગ. ફૂડ ડિલિવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને અગ્રતા આપવા અનુરોધ. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક. રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સઘન ચકાસણી કરવા આદેશ. રાજ્યમાં 137 રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણપણે બંધ તો 6 ને કરાઈ સીલ. ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મોટી કાર્યવાહી. વરતેજ પોલીસ મથકના પીઆઈ પઢેરિયા સહિત 4 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ. તો સત્તાવાર મૃત્યુઆંક વધીને થયો 7. 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર. અમદાવાદમાં કરોડોની ગોલ્ડ ડાયમંડ ઠગાઈ. EOWએ અનિલ વિમાણી સહિત 4 આરોપીઓની કરી ધરપકડ. ₹4.45 કરોડથી વધુનું છેતરપિંડી પ્રકરણ. તો વિસનગરમાં ઝડપાયું નકલી નોટો છાપવાનું મોટું કૌભાંડ. બીજાપુર HDFC બેંકના ATMમાં નકલી નોટો જમા થતાં સમગ્ર પ્રકરણ થયું ઉજાગર. 4 શખ્સની ધરપકડ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠક. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે જળ વિવાદ મુદ્દે ચર્ચા. આંતરરાજ્ય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર મંથન. દક્ષિણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રશાસક સામેલ. ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશોએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો લીધો નિર્ણય. સમુદ્રી સુરક્ષા, નૌસૈનિક સહયોગ, સંરક્ષણ ઉપકરણ, સૈન્ય અભ્યાસ જેવા ક્ષેત્રે સહયોગ વધારવા સમજૂતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના JPSCની 11મી અને 13મી પરીક્ષાઓ રદ કરવા નિર્ણય પર હાઈકોર્ટે લગાવી રોક. વિદ્યાર્થી આંદોલનના દબાણ હેઠળ સોરેન સરકારે રદ કરી હતી પરીક્ષાઓ. જંતર મંતર હિંસા મામલે સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું. હિંસાની હાઈકોર્ટે 5 સભ્યવાળી હાઈ પાવર કમિટીની કરી જાહેરાત. નિવૃત્ત જસ્ટિસ R. સુભાષ રેડ્ડી કમિટીના રહેશે અધ્યક્ષ. તો પૂર્વ CBI નિદેશક ઋષિકુમાર શુક્લા સહિત પૂર્વ જજ અને વરિષ્ઠ પોલીસ અધિકારીનો કમિટીમાં સમાવેશ. વર્લ્ડ બેડમિન્ટનમાં ભારતના આજે મહત્વના મુકાબલા. ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે જાપાનની રીન ઇવાનાગા અને કી નાકાનિશીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ.